GMERS ની 13 મેડિકલ કોલેજ. આમનું કામ શું કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીસ હતી એવું સ્ટાન્ડર્ડ તો ના જ રહ્યું, કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું. હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે 28 જૂન 2024. આ પરિપત્ર જે છે પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય. અહીં શું થયું, મેં આ પરિપત્ર જે આપને બતાવ્યો એ પ્રમાણે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે 67%, મેનેજમેન્ટ કોટામાં 88% અને NRI કોટામાં $3000 નો ફી વધારો. ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ્સ પર ગયો છે ડોક્ટર થવા, એની જે ફી હતી એમાં 67% નો વધારો, મેનેજમેન્ટ કોટામાં 88% નો વધારો અને NRI માં $3000 એટલે કે $22000 હતા એ હવે $25000. આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો? કોઈ વિદ્યાર્થી 10માં હશે, 11માં હશે, એક ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું GMERS ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે, માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે, ડોક્ટર થવું છે. આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે. હું આપને જો એના આંકડાઓ આપું તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે એ 3.30 લાખ લેવામાં આવતી હતી. 3.30 લાખ, જેમાં 66% નો વધારો કરી અને હવે જે આ પરિપત્ર મુજબ ફી થશે એ 5.50 લાખ એટલે 5.5 લાખ રૂપિયા. હવે આપ જોજો કે ડોક્ટર થવા માટેનો એ ભાર ડોક્ટર પડે ત્યારે એના ઉપર કેટલું ભારણ આવે. એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં 9 લાખ રૂપિયા ફી હતી, 9 lakhs. એ આ પરિપત્ર સરકારે કરીને 9 લાખના 17 લાખ રૂપિયા, એક વર્ષના 9 લાખમાંથી 17 લાખ કરી દીધા. અને મેં આપને કહ્યું $22000 NRI ના હતા, એમાં $3000 નો વધારો કરીને $25000 નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા, જે પરિપત્ર 28 જુલાઈ એક ડેટનું કરેક્શન કરાવવું છે કે 28 જૂન 2024, 28 જૂન 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર છે. આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રની નકલ પણ સરકારને આપશે. એક વર્ષ પહેલા પણ આવો જ એક પ્રયત્ન થયો હતો, ત્યારે મેં જ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે. ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો. આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો. મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો. મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું. 4મી તારીખે જ મેં
મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ, હજી ઘટાડવાની જરૂર છે. હું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો, કારણ કે તો જ ડોક્ટરમાં દેવના દર્શન લોકોને તો જ થશે જો નજીવી કિંમતમાં ડોક્ટર બન્યો હશે. માથે કરીને દેવું કરીને તમે એનું શોષણ કરીને ડોક્ટર બનાવશો તો એ ડોક્ટર સમાજમાં સેવા નહીં કરે, એ પાછું લઈને મેવા કમાવાનો પ્રયત્ન કરે. માનસિકતા એક યુવાન ગુજરાતનો ડોક્ટર બનનારની સેવાની ભાવના હોય છે ને સેવા માટે આ વ્યવસાયમાં આવે છે. તમે એનું સરકાર શોષણ કરશો તો એની માનસિકતા વિપરીત થશે. એટલે પણ સરકાર આ પરિપત્ર પાછો ખેંચે. થશે શું? જીએબીઆરએસ માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે. કે તમે જો જીએબીઆરએસ જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મદદ કરે છે એને જો તમે 66.66% સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 88.88% વધારો કરી આપતા હો તો અમને કરી આપો. એટલે હવે પછી પ્રાઇવેટ વાળા આના આધાર ઉપર તમારી પાસે માંગણી કરશે. એટલા માટે મેં 4મી તારીખે પત્ર લખ્યો હતો. આજે ફરી એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને એની એક કોપી આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને મોકલી રહ્યો છું. ફરી વખત પત્ર મોકલી રહ્યો છું. મારા પાસે અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે. અમે એક ગોઠવણ રાખીને એમ મગજમાં કદાચ થાય તો 2-5% 10% સુધીનો વધારો સમજી શકાય. 66% ને 88% વધારો ધડામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચી શકીએ? વાલી મંડળોએ રજૂઆત કરી. જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે આ અમને આ વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે, એમણે પણ રજૂઆત કરી છે. પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા અને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે. હું યાદાણ આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે. જેના બાળકો ડોક્ટર થવા જવાના છે એ નહીં, પણ એ ડોક્ટર થઈને બહાર પડશે એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે. નીટની ગેરરીતિઓ એની દિલ્હીથી આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને લાગે છે આપણે સૌએ જોઈ છે કઈ પ્રકારે ડોક્ટર થવા જનાર વ્યક્તિ બિચારો મહેનત કરતો અને નીટનું પેપરમાં લાખો રૂપિયા આપણા ગોધરાના ઇન્વેસ્ટિગેટ કરતા ડીવાયએસપી જે એફિડેવિટ આપી છે, હું આજે મનીષભાઈને કહીશ જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતા હોઈએ, ગુજરાત સરકારના ડીવાયએસપી ની એફિડેવિટ વાંચજો. એને એમાં લખ્યું છે કે કેવી તરકીબ હતી નીટમાં. 10 લાખ થી લઈને 40 લાખ 10 લાખ એડવાન્સ લેવાના, પૂરો ચેક આપવાનો, 10 લાખ રોકડા લેવાના. કહેવાનું વિદ્યાર્થીને સેટિંગ થયું એને કે તારું જે આન્સર શીટ છે એમાં 100% તને ખબર હોય એમાં ટીક કરીને બાકીના કોરા છોડી દેવાના. સીસીટીવી ફૂટેજમાં પકડાયું કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા, ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે ટીક કરી અને મોકલી આપ્યા. આ હું આક્ષેપ કરું એમ નહીં. આ ડીવાયએસપી ગુજરાતના કોર્ટમાં એને રજૂ કરેલી એફિડેવિટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાહેબ આવો ગોટાળો થયો છે અને જે સ્કૂલમાં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના મિનિસ્ટરો સાથે, સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે. હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો. આપણા ગુજરાતની એક પરંપરા હતી
મને બહુ આમંત્રણ આવતા કે અમારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો, પરંતુ આપણે ત્યાં પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં કરવાનું, કારણ કે નહીતર એ ગરબડ કરે તો અધિકારી એની સામે પગલાં લેતા ડરે કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે, આ ગરબડ કરે એની સામે પગલાં કેમ લેવા. એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા હું નહોતો ગયો. મારી જેમ ઘણા બધા, હું જ એમ નહીં, કોઈ મંત્રી એ રીતે ન જતા. હવે મનોહરસિંહજી જાડેજાને હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો અને વલ્લભીપુર પાસે એક હાઈવે ઉપર રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા. એમણે કહ્યું કે હું પુરવઠા વિભાગનો મિનિસ્ટર છું, હાઈવે ઉપરની આ હોટલનું ઉદ્ઘાટન કરું અને પછી ત્યાં વેચાતી કોઈ વસ્તુમાં ભેળસેળ હોય તો મારા વિભાગનો અધિકારી ત્યાં દરોડો પાડતા ડરે, ન પાડે એટલે ઉદ્ઘાટન કરવામાં નહીં આવું. આવી ઉચ્ચ પરંપરાઓ હતી. પણ આ નીટમાં ગરબડ કરનારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી, કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીટમાં પછી પકડાય. આ સીધું બતાવે છે કે ભાજપનો સીધો ભ્રષ્ટાચાર છે. એક તહોમતદાર એમાં પકડાયો છે જેના અનેક ફોટા ભાજપના નેતાઓ સાથે છે, ગળામાં કમળવાળો ખેસ છે અને ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલનો ઉપપ્રમુખ છે. આજે પણ એ જેલમાં છે. એટલે ભાજપનો ખેસ પહેરીને ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરો. આ સ્થિતિમાં નીટની ગરબડ પણ છે. ત્યારે જે વાલીઓ એક માનસિક ટ્રોમા નીચે છે એને ફી વધારાથી મુશ્કેલી ઊભી કરવામાં આવી છે. પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે. હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમારે શાસન મૃદુ બનીને કોક ચલાવવા માંડે એવું દયાળુ બનવાની જરૂર નથી. દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવો ફી વધારો ન કરાય. આ પરિપત્ર રદ કરવામાં આવે. સરકારી મેડિકલ કોલેજો બને. આપણા ગુજરાતમાં જરૂર છે, તો મોટા વિકાસશીલની વાતો કરીએ છીએ, તો સરકારી મેડિકલ કોલેજો વધુ બને અને આ ફી વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે એવી માંગણી કરું છું. અમારા NSUI ના મિત્રો એ મને આજે કહ્યું છે કે આ ન્યાયકર્તા છે. જો અમે સમય આપીએ છીએ તમારા પત્રના આધાર પર ફી વધારો પાછો નહીં ખેંચાય તો માત્ર પ્રેસ કોન્ફરન્સ નહીં, NSUI ના મિત્રો અમારા આ અંગે જલદ આંદોલનની જરૂર હશે તો જલદ આંદોલન ગાંધીજી ત્યાં રાહે આંદોલન કરીને ફી વધારાની વિરુદ્ધમાં રસ્તાઓ ઉપર નીકળી, રોડ ઉપર નીકળીને પણ લડત કરશે. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી એ પાયામાં છે. રાહુલજીએ પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી. એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ. આજ સુધી તો એવું હતું કે પછી એ કાશીરામભાઈ હોય, કેશુબાપા હોય, ગોરધનભાઈ હોય, વલ્લભભાઈ કથિરિયા હોય, અનેક વ્યક્તિઓ, નેતાઓ, કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા, સારા નેતાઓ એમાં હતા કે સંજયભાઈ જોશી હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું કે હરેશભાઈ પંડ્યા હોય. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબ પે ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એ કરી આવ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ આયા હું પહાડ કે નીચે. હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે એટલે બોલતા થયા છે. એનું સ્વાગત છે, કારણ કે જેના સહારે સરકાર કેન્દ્રમાં ચાલે છે. પહેલા કે કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ભાજપની સરકાર, સાંભળ્યું હતું?
કોઈ દિવસ સાંભળ્યું તો એનડીએ ની સરકાર સાંભળ્યું હતું નહીં. મોદી સરકાર હવે કહે છે कि ये एनडीए नहीं है, डबल एनडीए है. पहला एन है नीतीश बाबू, दूसरा है ने नायडू. આ પ્રધાનમંત્રીએ પોતે કહ્યું કે ડબલ એનડીએ સરકાર થી નીતિશ બાબુ ને નાયડુ. આ નીતિશ બાબુ માટે કહ્યું હતું કે इसका डीएनए गड़बड़ है. આ ચંદ્રબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે, આનો વિશ્વાસ જ ના કરાય. આના માટે એનડીએ ના દરવાજા કાયમી બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે. એનું સ્વાગત કરું છું.